ઝાલોદ તાલુકાના લીંબડી કન્યાશાળા ખાતેથી તાલુકા કક્ષાની તિરંગા યાત્રા નીકળી આજે તારીખ 12/8/2024 સોમવારના રોજ સાંજે 5 કલાકે મળતી માહિતી મુજબ ઝાલોદના 130 વિધાનસભા ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાની અધ્યક્ષસ્થાને હેઠળ અને ઝાલોદ પ્રાંત અધિકારી AK ભાટિયાની ઉપસ્થિતિમાં લીંબડી કન્યાશાળા ખાતેથી તિરંગા યાત્રા નીકળી હતી। ભારત માતા કી જય, વંદે માતરમના નારા સાથે દેશભક્તિના ગીતોથી સમગ્ર માહોલ દેશભક્તિમય બન્યો હતો। દેશની એકતા, અખંડિતતા, ઉન્નતિ અને ભાઈચારાની મિસાલ માટે સૌને ન્યાત જાતના ભેદભાવ વિના તિરંગા યાત્રા જોડાવા માટે ધારાસભ્યએ આહવાન કર્યું હતું। હર ઘર તિરંગે અભિયાન અંતર્ગત 130 ઝાલોદ વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાની અધ્યક્ષતા હેઠળ જે આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। તિરંગા યાત્રામાં સ્થાનિક શાળાઓના વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા હતા। તિરંગા યાત્રા દરમિયાન ભારત માતા કી જય, વંદે માતરમના નારા સાથે જે સમગ્ર માહોલ છે તે દેશભક્તિમય બન્યો હતો। આ પ્રસંગે 130 ઝાલોદ વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના લોકોને દેશદાઝ અને દેશ પ્રેમ માટે જાગૃત કરવા માટે તિરંગા યાત્રા આયોજિત કરવામાં આવી છે। દેશને એક રાખવા, દેશની ઉન્નતિ રાખવા માટે હર ઘર, ઓફિસ પર તિરંગા લહેરાવી ભાઈચારાની આદર્શ મિસાલ રજૂ કરી છે। આ પ્રસંગે ઝાલોદ પ્રાંત અધિકારી AK ભાટિયા, તાલુકા વિકાસ અધિકારી KH ગઢવી, ઝાલોદ મામલતદાર શૈલેન્દ્ર પરમાર, ઝાલોદ CPI SC રાઠવા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા, ઝાલોદ તાલુકા ભાજપના પ્રમુખ, જિલ્લા તાલુકા સભ્યો, સરપંચ, આગેવાન, પદાધિકારીઓ, પોલીસ કર્મીઓ, શાળાના વિદ્યાર્થીઓ, નગરજનો મોટી સંખ્યામાં આ તિરંગા યાત્રામાં જોડાયા હતા।